દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ. આ બધી ઇન્દ્રિયોની અંદર એક એક ઇન્દ્રિયોને જીતતા જીતતા તો હો કેટલાય જન્મો જતા રહેના. આંખની ઇન્દ્રિય, નાકની ઇન્દ્રિય, કાનની ઇન્દ્રિય, રસેન્દ્રિય, જીભનું અને સ્પર્શેન્દ્રિય, એ જીતતા જીતતા તો હો ક્યારેય પાર ના આવે. એટલે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ એમ ડેવલપ થતા 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 જીવ વ્યવહાર રાશિમાં મનુષ્ય રૂપે આવે અને મનુષ્યમાં બહુ ડેવલપ થતા 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 કેટલાય અવતાર જાય પછી આ પુનર્જન્મ સમજવામાં આવે. રીબર્થ ની માનતો થાય એવા ડેવલપમેન્ટ ઉપર આવે અને એ ડેવલપમેન્ટ ઉપર આવ્યા પછી એ મોક્ષનો અધિકારી થાય છે, આત્મજ્ઞાનનો અધિકારી થાય છે. જ્યાં સુધી એને પુનર્જન્મ છે એવી અંદર બિલકુલ શ્રદ્ધા નથી ત્યાં સુધી હજુ ડેવલપમેન્ટ બાકી છે. એટલે કેટલાય જન્મોમાં ડેવલપ થતો થતો તારે ઇન્ડિયામાં આવે ત્યારે આ પુનર્જન્મની બિલીફ એની અંદર હોય જ. 2 વર્ષનું બાળક હોય ને તો એને બિલીફ હોય અંદર પુનર્જન્મની માનતો, એટલે બિલીફ વાળો થઈ ગયો છે અંદરથી હવે. અને એવા જીવોને આત્મજ્ઞાની અને આત્મજ્ઞાનના સાધનો પછી કામ લાગે છે ને તે સિવાય કામ ના લાગે. તીર્થંકર ભગવાન હોય, જ્ઞાનીઓ હોય, પણ જો આ રીબર્થની સમજમાં આવેલા ના હોય તો એ જીવોને બહુ કામ લાગે નહીં, મોક્ષ માટે ના કામ લાગે. એમની હાજરીમાં એને આનંદ આવે, સુખ આવે, ડેવલપ થાય, બધું થાય. પણ એમના નિમિત્તે જે મોક્ષ મળવો જોઈએ, મુક્તિ મળવી જોઈએ એ ના મળે, કારણ કે જો ડેવલપમેન્ટમાં આવ્યા નથી. એટલે પેલી અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે પછી ડેવલપ થાય અને ડેવલપ થયા પછી આત્મજ્ઞાન પામે અને આત્મજ્ઞાનની અંદર ઠીક ટોપ ઉપર એની જાગૃતિ થાય ત્યારે બધા એના જે આવરણ છે ખલાસ થઈ જાય અને પછી એ સિદ્ધ ક્ષેત્રમાં જાય છે. હવે એનો આખો કુદરતી આખો નિયમ કેવો તો કે આ વ્યવહાર રાશિની અંદર જે જીવો છે ને એ સંખ્યાત જીવો છે, ગણી શકાય એવા. એની સંખ્યા નક્કી છે કે આટલા લાખ જીવો અહીંયા છે એટલે છે જ, એ રહે છે જ. જેવું એક જીવ આ વ્યવહાર રાશિમાંથી સિદ્ધ ક્ષેત્રમાં જાય એટલે તરત જ પેલી અવ્યવહાર રાશિમાંથી એક જીવ અહીં વ્યવહાર રાશિમાં આવી જાય છે. આ પ્રોસેસ સ્વભાવથી, આ જગતના જે સ્વભાવ ચાલી રહ્યા છે બધા એની અંદર નિરંતર ચાલ્યા જ કરે છે. એટલે જેવો વ્યવહાર રાશિમાંથી એક જીવ જેવો મોક્ષે જાય તરત જ પેલો અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવી જાય છે. પેલી નિગોદમાંથી એક જીવ એ વ્યવહાર રાશિમાં આવે છે. એટલે કહેવાય છે કે નમો સિદ્ધાણમ. જે જીવો કેવળ જ્ઞાન થયા પછી જેવા મોક્ષે જાય ને તે મોક્ષે ગયો એટલે એની જગ્યા ખાલી કરીને ને એટલે છેલ્લામાં છેલ્લો ઉપકાર પણ એ કરીને જાય છે. આ કે બીજા જીવને નિગોદમાંથી અહીં લાવે છે. એટલે આપણે નમો સિદ્ધાણમ બોલીએ છીએ કે એ કેવું ઉત્તમ કહેવાય કે પોતે આ વ્યવહાર રાશિમાંથી
પોતે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે અને એ જગ્યા વ્યવહાર રાશિની ખાલી થઈ એટલે પેલો જીવ અહીંયા આવે છે. એટલે પેલા જીવને મદદ કરવાનું, એને અહીંયા લાવવા માટેના એક નિમિત્ત બને છે એમાં. એટલે નિગોદ એ બિગિનિંગ છે જીવની. અનંત જીવો ત્યાં પડેલા છે. હોય જ બધા. જીવ એ કઈ કોઈ વસ્તુ નથી કે એને ઉત્પન્ન કરવાના હોય. અનંત જીવો ખાલી થાય જ નહીં. એવું આ બાજુ સિદ્ધ ક્ષેત્રમાં પણ અનંત જીવો છે, ત્યાં અનંત આત્માઓ છે. આ વ્યવહાર રાશિની અંદર જ બધા સંખ્યાત છે. નિગોદની અંદર અસંખ્યાત અને અહીં સિદ્ધ ક્ષેત્રમાં પણ અસંખ્યાત. અહીંયા અનંત આત્માઓ છે, એ મોક્ષ આવરણ મુક્ત છે અને નિગોદની અંદર સંપૂર્ણ આવરણ સાથે છે. એટલે નિગોદ થી સિંગોદ સુધીની યાત્રા. દાદા ભગવાન શું કે નિગોદ થી સિંગોદ એટલે મોક્ષ આવી ગયો. કે આપતા પુત્રોનું સંયમ ધામ સિંગોદ. સી ગોડ. સંસ્મરણ એટલે શું અશોકભાઈ? સંસ્મરણ એટલે તમે સમસરણ એ પ્રોસેસ છે. એવો પ્રોસેસ જેમ આપણે બધું આ 26મી જાન્યુઆરી આવે તો પરેડ હોય છે ને, તો પરેડમાં એક સોલ્જર હોય, એક જાય એની પાછળ તરત બીજો આવી જાય છે ને, એ સમસરણ. એમાં કશું કરવાનું ના હોય, એની મેળે જતા જ જાય. સમસરણ એ નેચરલ પ્રોસેસ છે. એમાં કોઈની જરૂર નહીં. એમાં એક નેચરલ પ્રોસેસ, ટાઈમ, સ્પેસ, આ બધા સંજોગોથી ચાલ્યા જ કરે છે. સમજાય ને? એટલે કેટલા લાખો વર્ષો જાય ત્યારે પેલા નિગોદમાંથી ડેવલપ થતા એક ઇન્દ્રિયથી માંડીને 5 ઇન્દ્રિય સુધી, અને એમાંય પછી ડેવલપ થઈને એટલા બધા આવે કે જે વિતરાગોની વાતોને સમજી શકે, વિતરાગને ઓળખી શકે, જ્ઞાનીઓને ઓળખી શકે, આત્મતત્વ છે એવું ખબર પડે, કર્મ શું છે ખબર પડે ને. બહુ ડેવલપિંગ માંગે છે. એટલે જ ઘણી વાર કહે ને કે અમુક લોકોને અમુક વાતો સાંભળવાની બહુ ગમતી હોય, કારણ કે એનું ડેવલપમેન્ટ છે. જેમ એનું ડેવલપમેન્ટ બદલાશે એમ એને સમજણ પડતી જશે કે મારે ક્યાં સાંભળવું જોઈએ, એમાં કયું સાચું છે કયું ખોટું છે. ડેવલપમેન્ટ ઉપર છે ને. આપણે જોઈએ તો કોઈ જગ્યાએ એકદમ કોઈ કથા વાર્તા ચાલતી હોય, ભાગવત કથા, લાખો માણસો બેઠા સાંભળતા જ હોય. આપણે ત્યાં અમને કેમ રસ પડતો હશે? તેનું કારણ શું? તો કે પોતાનું જે ડેવલપમેન્ટ છે એના આધારે એને આ ગમતું અને ના ગમતું હોય છે. એટલે દાદા ભગવાન કે જેની મૂર્તિઓ ઉપર, પુસ્તકો ઉપર એવો જબરજસ્ત કંટાળો ઊભો થાય અને એ શોધે કે મારે એવું જ્ઞાન જાણવું છે, એવી સમજ મેળવવી છે કે આ જગત શું છે, કેવી રીતે આ બધું ચાલી રહ્યું છે,
આપણે કોણ છે, કેમ આપણને બધી અસરો છે, જેનું એટલું બધું ડેવલપમેન્ટ થયું હોય કે આની વિચાર આવતા હોય કે આપણે સારું કરીએ છતાંય આપણું ખરાબ થાય છે, આ લોકો ખરાબ કરે તો એનું સારું થાય, આ બધું શું છે? શું એવા વિચાર આવવા, એવા થિંકિંગ કરવું, બધું ચાલવું એ ડેવલપમેન્ટ છે. અને એવા ડેવલપમેન્ટ વાળાને જ્યારે જ્ઞાની પુરુષનો યોગ થાય છે ત્યારે અદ્ભુત એનું કામ થાય છે. પછી કેટલાક માણસોને પોતાની પૂર્વની પુણ્યના યોગે એવા જ્ઞાનીનો યોગ થઈ જાય, પણ એ યોગ થયા પછીનું એને જે દ્રષ્ટિ મળી હોય, જે પુરુષાર્થ મળ્યો હોય ને, એને આગળ વધી શકે નહીં એમાં, કારણ કે એનું ડેવલપમેન્ટ નથી એવું. એ પાછળ શું કરે, આમની સરસ છે અને આમની સરસ છે, એને શું થાય, આ સરસ લાગે છે, આ બધું બરાબર છે, આ સરસ છે, બંને એક જ વાત છે, બંને સારી જ વાત છે. ડેવલપમેન્ટ એનું એટલે દાદા કહું તમને એટલું બધું ડેવલપમેન્ટ થાય કે તમને એવી ખબર પડે કે આ વિતરાગના સિદ્ધાંતની વાત છે, નહીં સિદ્ધાંત નથી, ત્યારે આપણું કામ થાય. પછી આપણને હજુ જેમ જેમ ડેવલપ થતા જઈશું પછી ખબર પડશે. એટલે દાદા ભગવાન કે કોઈને લડવા જેવું નથી, કોઈને કંઈ કહેવા જેવું નથી. આપણે સમજી જવાનું કે એનું ડેવલપમેન્ટ એવું છે, એને પેલું મંજીરા વાગે છે, ભજન કીર્તન ગાય છે, અને એની મસ્તીમાં મજા આવે છે, ને તો સારું છે એના માટે. પછી ધીમે ધીમે ડેવલપ થશે એટલે એ થશે, એનું થશે. બધા જીવો આવું ડેવલપ થતા જેમ પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં જતા એ 10માં આવ્યો, 12માં આવ્યો, કોલેજમાં આવ્યો. સમજાય ને? અશોકભાઈ, તમે હમણાં પેલું પહેલા તમે જયારે પદ ગયું પછી તમે કીધું ને કે રસ લેનારને આપણે જોઈએ છે, આપણે જોનાર થયા આવે એટલે એ નિકાલી થયો આપણો. તો તમે આ સ્પર્શેન્દ્રિય તમે કીધું કે લાસ્ટ રહી જાય બધાને, તો એ આપણા મહાત્માઓને કેવી રીતે પછી એ નિકાલી થઈ ગયું? હવે એને એ સ્પર્શેન્દ્રિય ફાઇલ સ્વરૂપે હોય ત્યાં નિકાલી છે એને, જ્યાં ફાઇલ સ્વરૂપે જે ઇન્દ્રિયો ના ભોગવટા બધા એને કરવા પડે છે, કરતો નથી હવે, તો એની અંદર એ પોતે નિકાલ સ્વરૂપે હવે રહ્યો છે કે આ એને પહેલા પૂર્વભાવમાં બીજ નાખેલા હતા, હવે નિકાલ કરી નાખે છે એનો. જ્યાં સુધી હેત આવે કે આપણે કોઈ બધાને બી આમ એકદમ આમ કેવું કે કોઈ આમ બહુ વાલ કરી આપણે, હા, એ બધું એ ઋણાનુબંધ હિસાબો બધા, હિસાબો બધા છોકરાને કોઈક વાર બહુ વાલ આવી જાય, એની જોડે ઋણાનુબંધ હિસાબો, એ ફાઇલ કહ્યું ને, એટલે એ વખતે આપણે જુદા રહ્યા, એને જોનાર રહ્યા, ખાલી થઈ ગયો એ રસ. ખાલી થઈ ગયો. આપણી ફાઇલ નંબર 1 ને એની જોડે રસ પડ્યો, આપણે જુદા રહીને એને જાણ્યો, કહો આની જોડે બહુ મજા આવે છે, રસ પડ્યો, એને જોઈને આનંદ થયો, એને રમાડીને આનંદ થયો, એ ખાલી થયો. આપણે અનંત અવતારમાં કેવું થતું હતું તો કે આપણે એક રસ ખાલી કરતા અને બીજા 4 રસ ભરતા. જેમ પૂર્વભાવમાં એક રસ આપણે ભર્યો હોય કે આવા બહુ ગમે, આવી વસ્તુ બહુ ગમે, આવા વ્યક્તિઓ બહુ ગમે, તો એવું ભેગું થાય ને તો એનો રસ્તો લઈએ. પાછું પેલું અહંકાર શું કરે કે આના કરતા તો આવું મળ્યું હોત ને તો સરસ, આ ફ્લેવરના આઈસ્ક્રીમ કરતા જો ફલાણો ફ્લેવરનો તો હજુ વધારે સરસ થાય. તે એવું કરતા જ અંદર પેલો એક રસ ખાલી કર્યો
અને બીજા 2-4 બધા ભર્યા પાછા એને. હવે શું થઈ ગયું તો કે આજે જે મળ્યું એ સંભાવે નિકાલ, અને હવે મારે શું ભરવું છે તો કે આત્માના સુખ સિવાય મને કંઈ જ જોઈતું નથી. એટલે પેલું આખી અંદરનું જે નવું જે ભરવાનું હતું બધું એ બધું બદલાઈ ગયું આખું. જ્ઞાનીએ શું કર્યું તો કે આ નવું જે ભરાતું હતું ત્યાં આગળથી બધું બદલી નાખ્યું એમણે. આ બધું છો રહ્યું હવે. સમજાયું ને? પોતે રસ લે છે એ જોખમદારી છે. રસ લેનારો રસ લે ને જાણનારો જાણે તો આપણે છૂટા થઈ ગયા એનાથી. જગતના લોકો શું કરે છે? રસ લેવાનો જ નહીં, ભૂખ્યો રાખો, ભૂખ્યો રાખ્યો. તે બહારથી એને વસ્તુ આપતા નથી એટલે અંદરથી એ બરાબર રસ લેતો હોય. જે માણસ સ્થૂળ વસ્તુનો રસ ના લે ને એની ઇન્દ્રિયો સૂક્ષ્મ રીતે બહુ જ રસ લેતી હોય. એનો નિયમ છે એવો. તમે આંખને કહો ને કે આ વસ્તુ ના જોઈશ, તે શું કરે? પહેલું જોઈ લે, બહુ જુએ એવું વધારે જુએ, અને એ જુએ એવું જુએ કે એના જબરજસ્ત ફોટોગ્રાફ પડી જાય એની અંદર. અને એને તમે છૂટી મૂકો કે ભાઈ તાને તું જોનારનો, હું તો જુદો છું હવે ત્યાંથી. એટલે આવું આ ઇન્દ્રિયોને જીતવા પાછળ તો લોકો કેટલી મહેનત કરે, પણ ઇન્દ્રિયો એ વસ્તુનો ત્યાગ કરી શકે છે, રસનો ત્યાગ કરી શકતા નથી. આખું મન જે એની પાછળ રહેલું છે એની અંદર રસ પડેલા છે ને એ રસનો ત્યાગ કરવો બહુ બહુ ભયંકર, તો કઠિનમાં કઠિન. આ કાળમાં તો કોઈને કહીએ ને કે ભાઈ 4 મહિના ચા નહીં પીવાની, કે ના ભાઈ એ આપણાથી નહીં થાય, તો તને આત્મા મળે. તો મને નથી જોઈતો આત્મા, કહેશે મને તો ચા આપો એટલે બહુ થઈ ગયું ભાઈ, કહેશે. ચા ના છૂટે, એક ચા ના છોડી શકાય એવા મન વાળા લોકોને આપણે બધું છોડાવવા જઈએ તો ક્યારે બને, કે છે. એટલે દાદા ભગવાન પોતે કહેતા મેં શરૂઆતમાં એવો ક્રમિક માર્ગનું શરૂઆત કરેલી, કે છે. બધાને કહ્યું કે લાવો ભાઈ તમારા તગારા પાવડા ખોદો અને બધું કામકાજ કરો ને આપણે મોક્ષે જવાનો મહેલ ઉભો કરીએ. તે 2-4 દિવસ આવ્યા કે તગારા પાવડા લઈને ખોદ્યું, કર્યું. અઠવાડિયા પછી તો દેખાયા જ નહીં બધા. તો દાદાએ પૂછ્યું ચા પીવા તો આવો, કે છે. પેલા કે ચા પીવા આવીએ પણ બીજું કઈ કહેતા નહીં અમને કશું કરવાનું. એટલે દાદાએ પૂછ્યું કેમ? તો કે અમને ભાવ નહીં ભાઈ, કે છે આ બધું. તો કે મોક્ષે ના, કે અમારે કઈ મોક્ષે જવું નથી, અમે તો અહીં સુખેથી રહેવાય. બહુ થઈ ગયું, માંડ આટલું ચા પીવાનું મળે, તમે ના કહો તો ક્યાં જઈએ, કે છે. એટલે પછી દાદા ભગવાન કે મેં ભગવાનને કહ્યું કે આ લોકો તો ચાય છોડે એવા નથી, તમે કહો કે આખો સંસાર છોડી દો તો ક્યાં મેળ ખાવાનો તમને? એટલે ભગવાન મૂંઝાયા કે હવે કરવું શું? તો કે ભગવાન અમને પૂછે કે શું કરશો તમે? તે એમણે કહ્યું ભગવાનને કે તમે એવી કૃપા કરો આ બધાને આ બધું છોડાયા વગર એમને મોક્ષ આપવા માંડો, કે છે. નહીં તો તમે રહેશો ને આ લોકો તો ચા છોડે એવા છે જ નહીં, કે છે. તમે કહો કે ઘર બાર છોડ દો, ધંધો છોડ દો, કોણ આવે, કે છે. કે પછી ભગવાનને કહ્યું, તારે ભગવાને કહ્યું કે હારું ચલો આપણે 35 માર્કે પાસ કરવા માંડો, કે છે. બધાને ટકાવારી જાય તો નીચે આવે સીધી. બધાને આપણે જાતે બધું છોડ્યા વગર તું ખવડાવો, પીવડાવો અને જ્ઞાનમાં રાખો, એવું કરો, કે છે. તે શરૂઆતમાં તેમના ઘરે જે આવતા બધા 4-5 જણ, તો રોજ દાદા સવારે સાંજે બેઠા હોય. પેલા 5 જણા આવતા હોય તો કેવા આવે?
ચલો કે આજે દાદાના ઘરનો નાસ્તો ને ચા કરી આવીએ, એવા સત્સંગ માટે કોઈ નહીં. જેવા આવીને બેસે મળે કરે, બધું વાતો કરે બધી વ્યવહારની, અને પછી એ જોઈએ કે હવે કઈ ચાવાનું ઠેકાણું પડશે કે નહીં. એટલે દાદા એ જાણે બધું. એટલે દાદા કે હીરાબાને કે ચા મૂકજો એમ, ફલાણા ભાઈ આયા છે. અને હીરાબા પણ એવા પોતાના ઘરે આવેલા દરેક મહેમાનને એટલી સારી રીતે રાખતા, એ ભાવ બગડ્યા વગર એ સમયમાં. અને એ સમયમાં તો કેટલી બધી મહેનત નહીં, આવા ગેસ નહીં, ઇલેક્ટ્રિસિટી કશું નહીં. આ બધું પેલા ઘાસ પ્લેટના પ્રાઇમસ આવે, તે પ્રાઇમસ ને બધી પીનો મારવાની, આમ પંપ માર કરવાના, અને એ ચાલે બરાબર બધું. તાર પછી તપેલી ચડાવવી પડે, એ બધું કરવું પડે. તો હીરાબા એટલા સારા ભાવ સાથે બધું કરી મૂકતા, ત્યારે પેલા લોકો આવતા જતા. એટલે આ કાળમાં ઇન્દ્રિયોના રસોને ખાલી કરવા માટેનો જે માર્ગ હતો આખો, એ વિતરાગ માર્ગ આપણને આપી દીધો એમણે. નહીં તો આ એક એક ઇન્દ્રિયોને જીતવા જઈએ તો ક્યારે પાર આવે. અને તમે જે ઇન્દ્રિયોને ના પાડો ને, એ ઇન્દ્રિય બહુ જ રસ લે હંમેશા. તમે કોણ કા સાંભળવાનું નથી તારે, તો ચોથા ઘરે વાગતું હોય ને એને સંભળાતું હોય. એ ઘરમાં ના વગાડતો હોય, પણ પેલા 4 ઘરથી દૂર વાગતું હોય, પણ એ બરાબર અક્ષરે અક્ષરે સાંભળતો હોય. કારણ કે એને નક્કી કર્યું છે શું, મારે સાંભળવું નથી. આ સમજાય ને? દાદા ભગવાને તો આપણને બહુ બહુ સરળ સરળ એકદમ અદભુત સરળ બનાવી દીધો માર્ગ. નિગોત સમજાઈ ગયું? ઓકે, સરસ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, પૂછજો. કલ્યાણ સ્વરૂપ કેવી રીતે થવાય? કલ્યાણ સ્વરૂપ કેવી રીતે થવાય? કલ્યાણ કરવા જવાનું નથી, કલ્યાણ સ્વરૂપ થવાનું છે. હા, બહુ સરસ. કલ્યાણ સ્વરૂપ થવું એટલે શું? તો કે આપણા મન વચન કાયાથી કોઈ પણ જીવને દુઃખ ઊભું જ ના થાય. આપણા પોતાના મન વચન કાયા કોઈને દુઃખરૂપ લાગે નહીં. એવા જો આપણે થઈ ગયા તો આપણું તો કલ્યાણ થઈ ગયું. અને આપણું કલ્યાણ થયું એ કલ્યાણ સ્વરૂપ થયા કહેવાય. આપણું થયું ના હોય બરાબર, કલ્યાણ સ્વરૂપ થવાનું એટલે એ રૂપ થઈ જવાનું કે ઓહો, તમને જોઈને જ, તમારી વાત સાંભળીને જ પેલાનું કલ્યાણ થઈ જાય. પછી પણ એવું ક્યારે બને? તો કે આપણું પૂરેપૂરું કલ્યાણ થઈ ગયું હોય ત્યારે. આપણા મન વચન કાયાથી કોઈ પણ જીવને બિલકુલ ક્યારેય દુઃખ જ ના થાય એવું થઈ જાય તો જાણવું કે આપણું કલ્યાણ સ્વરૂપ થયા. આપણે હવે આપણી જોડે રહેનારા લોકો ને એવું થાય કે ઓહો, ધન્ય છે, અમે તમારી સાથે રહ્યો છીએ. ત્યારે આપણે જાણવું કે ઓહો, આપણું કલ્યાણ સ્વરૂપ થવા માંડ્યું. હવે જગતમાં કોઈ પણ જીવ માત્ર જોડે મતભેદ પડે નહીં, અથડામણ થાય નહીં, જુદાઈ લાગે નહીં. આવું બધું પરિણામ આવે તો આપણે જાણવું કે આપણે કલ્યાણ સ્વરૂપ થઈ રહ્યા છે.
અને જેવા કલ્યાણ સ્વરૂપ થઈ જઈશું ને એટલે લોકો જ કહેશે કે ઓહો તમે તો બહુ અદ્ભુત છો. એની મેળે જ કહેશે. એની સુગંધ આવે ને એટલે એની મેળે જ કહે લોકો. આ ગુલાબ હોય એની પાસે માણસ જાય તેની સુગંધ આવે તો ગુલાબ કશું બોલે ખરું? કશું ના બોલે, પણ માણસ સમજી જાય કે ઓહો આની અંદર કેટલી બધી સુવાસ છે. એની સુગંધથી એના રંગથી એને જોઈને ખુશ થઈ જાય છે, આનંદિત થાય છે. કારણ કે ગુલાબની અંદર જે ગુણો છે એને પૂરેપૂરું એ સ્વરૂપ થયો છે. એટલે જેમ જેમ આપણે આપણું પોતાનું કલ્યાણ સ્વરૂપ પૂરું થઈ જશે, આપણું કલ્યાણ પૂરું થાય પછી આપણે બીજાના કલ્યાણની અંદર કુદરત આપણને નિમિત્ત બનાવે છે. આપણે કશું કરવા જ નહીં. જે બીજાનું કલ્યાણ કરવા માટે ગયા ને એ તો પોતાનું ખોઈ નાખે. જે ખરેખર પોતાનું કલ્યાણ સ્વરૂપ થવામાં પડ્યા એનું કામ થઈ જાય. સમજાય આ વાત? પોતાના કલ્યાણના જ પુરુષાર્થમાં જે ઊંડા ઉતર્યા એનું તો કલ્યાણ થઈ જાય એટલે કુદરત એને પછી નિમિત્ત બનાવે. કોઈ પણ જીવનું કલ્યાણ થવું એટલે શું? તો કે એને મોક્ષ ગતિ સુધી આપણે લઈ જવો. કલ્યાણ એટલે તમને કોઈ વાતો કે ગમે, મજા આવે, આનંદ આવે, એ કલ્યાણ નથી. એ તો કોકને તમે સારું સારું બોલો, માન આપો, એનું બધું રાખો એને તો બહુ ગમે. તો એમાં એનું કલ્યાણ નથી. કલ્યાણ એના પોતાના દોષોમાંથી મુક્ત કરે એને કલ્યાણ કહેવાય. અને એ ક્યારે બને? તો કે જે કલ્યાણ સ્વરૂપ થયેલા પુરુષો હોય એમના નિમિત્તે જ આ બધું કલ્યાણ થાય. પછી આપણે તો શું છે તો કે આપણે જેમ ખીચડી બનાવવા મૂકી હોય કુકરમાં, તે દાળ ને ચોખા ભેગા કરીને હમણાં ચડાવ્યું છે આપણે. તો હવે એકદમ આપણે ચડાયા પછી તરત જ બધાને બોલાવીએ ચલો ખીચડી જમવા આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. તો બધા આવીને બેસી જાય ને આપણે કુકર ખોલવા માંડીએ શું થાય? તે આ એવું થાય પછી આમાં ખીચડીમાંથી તો પછી ચોખા અને દાળ નીકળે પણ એ તો કાચા હોય પછી. એટલે કલ્યાણ સ્વરૂપ એટલે શું? તો કે પોતાનો એક પણ દોષ રહેતો ના હોય ત્યારે, પોતાનો એક પણ સ્થૂળ દોષ નથી, સૂક્ષ્મ દોષ નથી. આ બે દોષો ખલાસ થઈ ગયા, કલ્યાણ સ્વરૂપ થયા. આવે અને એવા કલ્યાણ સ્વરૂપ થયેલા પુરુષો માટે જ આ જગત કલ્યાણની નૈમિતિક પ્રક્રિયા છે. એ સિવાય જે લોકો અંદર ગયા એ પોતાનું બધા ખોવા જ માંડે, પોતાનું બધું ખલાસ થવા જ માંડે, અંદરથી ખબર પડે નહીં. કારણ કે આપણો અહંકાર કેવો છે? સહેજ કશું જાણ્યું કે બધાને પીરસવા જતો રહે. અહંકારને શેમાં મજા છે? પીરસવામાં. ખાવામાં મજા નથી એને પીરસવામાં મજા આવે. એટલે એ અહંકારનો સ્વભાવ છે એવો. પણ એ પોતે જો ઓળખી લે કે ઓહો જ્યારે એનું પીરસવાનું બિલકુલ બંધ થઈ જાય અને જ્યારે એને કંઈ પીરસવાનું આવે ત્યારે એને ફાઇલ દેખાય કે આ તો ફાઇલ છે, મારે સમજાવવાનું નથી.
પહેલા તો એવું જ રહે કે મને ના પૂછે એ જ સારું. અમે અમારું કલ્યાણ કરવા માટે જ બરાબર પુરુષાર્થમાં ઊંડા ઉતરે. મને જગતના લોકો મળે ના મળે, પૂછે ના પૂછે, અમારે કોઈ જરૂર નથી. બિલકુલ એની અંદર પડે જ નહીં તો જ આ એનું કલ્યાણનું જે સ્વરૂપ છે એ ખુલ્લું થાય. પછી જે લોકો પેલું કુકર મૂક્યા પછી તરત જ બધાને પીરસવા માંડ્યું ને, તે પોતાનું બધું ખોવા માંડે, ખબર પણ ના પડે. તો એટલે જે પુરુષો કલ્યાણ સ્વરૂપ થયેલા છે ને, એમની જે વાણી છે ને એ બંધ થતી જાય. એમને બોલવાનું આવે તો બોલે, પણ એમને રસ પડતો જ ના હોય. એમને થાય કે ના કે તો સારું, આ મને આ વાણીમાં રસ જ નથી એમ. કારણ કે એને એનું કલ્યાણ કરવામાં પડેલો છે. જગતમાં લોકો મને જાણે કે ના જાણે, સાંભળે કે ના સાંભળે, ગોઠવે કે ના ગોઠવે, એને કઈ પડેલી જ ના હોય. બધી એનું કાર્ય ફક્ત જ્ઞાનીની આજ્ઞાધીનપણે જીવન જીવી જવું એમાં પડેલા હોય. એનું એ કલ્યાણ સ્વરૂપ ખુલ્લું થતું જાય. પછી સમજાય ને? આ કલ્યાણ સ્વરૂપ એટલે પોતાનું પૂરેપૂરું કામ થઈ ગયું. પછી નેચર એને જયારે નિમિત્ત બનાવે ત્યારે એનો નિકાલ કરે. જ્યાં સુધી પોતાના સ્થૂળ દોષો, પોતાના સૂક્ષ્મ દોષો બાકી રહ્યા છે, ત્યાં સુધી એનું કલ્યાણ સ્વરૂપ પૂરું થયું નથી હજુ. એટલે દાદા ભગવાન કહેતા ને કે હજુ તમારે તો હજુ હમણાં જ અમે અમારી કૃપાથી તમને આ પ્રાપ્ત થયેલું છે. એટલે આ લિફ્ટ ની અંદર બેઠા છો તો હાથ પગ બિલકુલ બહાર કાઢ્યા વગર બેસી રહો શાંતિથી. નહીં તો આ લિફ્ટ ની અંદર જો હાથ પગ બહાર નીકળ્યા ને તો તમે જતા રહેશો બહાર. શબ્દો એ કલ્યાણ કરતા નથી. પોતાની દશા એ કલ્યાણ કરે છે. શબ્દો આકર્ષિત કરે, લોકોને પ્રભાવિત કરે, ગમતું કરે, બધું કરે, પણ કલ્યાણ ના કરે. કલ્યાણ તો જેની તમે શબ્દો સાંભળો છો એ શબ્દો એમની દશામાં હોય તો આપણું કલ્યાણ થાય. એમના જીવનમાં એમની દશામાં વર્તતું હોય ને તો આપણું ત્યાં કલ્યાણ થાય છે. પણ મોટા ભાગે શબ્દોની એવી માયાજાળ હોય ને કે માણસની બુદ્ધિ, અહંકાર એ પેલા શબ્દોથી સાંભળીને ગૂંચાઈ જાય ત્યાં જ. અને ત્યાં બહુ ગમે છે, બહુ જ સરસ, બહુ સાંભળ્યું, બહુ સરસ, એમ કરીને ત્યાં જ રોકાઈ જાય છે. એને સાચી ઓળખાણ થવી બહુ અઘરી છે આમાં. એટલે શબ્દો તમને આકર્ષિત કરે, ગમતું કરે, અહોભાવ પણ લાવે, પણ દશા વગર કલ્યાણ થાય નહીં. જેની દશા, જેની સ્ટેટ અંદર એવું વર્તતું હોય એના જ શબ્દો એ આપણને એવું વર્તાવે. બાકી અંદર વર્તે નહીં, બધું ભ્રાંતિ દેખાયા કરે ખરું બધું. સમજાય બહુ ઊંડું છે પણ સમજાય એવું છે. એટલે સૌથી વધારે આપણે આપણા પોતાના કલ્યાણની અંદર સૌથી વધારે સમયમાં ડૂબવું અંદર. કે હજુ જ્યાં સુધી મારા સ્થૂળ દોષો, મારા સૂક્ષ્મ દોષો જ્યાં સુધી બધા ચાલુ છે ત્યાં સુધી મારું જ કલ્યાણ પૂરું થયું નથી.
અને બીજાના કલ્યાણમાં આપણે જ્યારે કુદરત નિમિત્ત બનાવતી હોય તો આપણે અંગુલી નિર્દેશ કરવો. આપણે ખાલી નથી વ્યવહારમાં કહીએ ને કે ભાઈ જો હું આ જગ્યાએથી માલ લાવ્યો છું ને, મને બહુ જ આનંદ આવ્યો છે, મને બહુ જ ગમ્યો છે, સૌથી સારો માલ મને આની લાગે છે. ભાઈ કહીએ તમે ટેસ્ટ કરી જોજો, તમને યોગ્ય લાગે તો કહીએ. અંગુલી નિર્દેશ કરી શકાય આપણે. બાકી આપણે પડવાનું છે એમાં તો કે પોતાના કલ્યાણમાં. આપણું પૂરું થાય તો ની મેળે બધું થશે. પછી જ્ઞાનીને મળ્યા પછી સૌથી મોટી જાગૃતિ અહીંયા જ રાખવાની આવે છે. જ્યાં સુધી પોતાની પૂર્ણાહુતિ પૂરી ના થાય ત્યાં સુધી જો બીજામાં પડ્યો એ તો બધું પોતાનું અધૂરું રહી જાય. અને જે વ્યક્તિઓ પોતાના કલ્યાણમાં ઊંડા ઉતરી ગયા એનું કામ થઈ જાય છે. આ બહુ જ, કારણ કે જે આપણો વિભાવિક અહંકાર ગયા પછી બાકીનો જે ડિસ્ચાર્જ અહંકાર છે ને એ પણ પાછો પોતાની સીટ છોડે એવો નથી. મૂળ જે પેલો હું છે એને જ્ઞાનીએ રાઈટ સીટ ઉપર બેસાડ્યો ને, પણ એ પાછો પોતાની છોડતો નથી હજુ. એટલે એને જે સ્વાદ આવે છે કે લોકો આ બધું જાણે, લોકો મને ઓળખે, મારી સરસ વાણીને સાંભળે, મારું આમ, એ સ્વાદ અંદરનો જે છે સીટ છોડે નહીં. ત્યાં બહુ જ મોટું જોખમ આવીને ઊભું રહે છે. એટલે જ્ઞાની પુરુષો કહે છે ને, અમારી આજ્ઞા સિવાય અમને માથે રાખ્યા વગર જો કશું થયું તમારી જોખમદારી. એટલે આ કલ્યાણ સ્વરૂપ એટલે બહુ બહુ મોટી દશા છે. તો કહો તમારું પતિ ગયું, તમારું પૂર્ણાહુતિ થઈ ગઈ છે, તમને કોઈ હવે જોખમ રહ્યું નથી. આ બધા જોખમોમાંથી તમે પસાર થઈ ગયા. કોઈ પણ જાતની આડે રહી નથી, અટકણ રહી નથી, સ્વચ્છંદ રહ્યો નથી, પોતાપણું રહ્યું નથી. આ બધામાંથી પસાર થઈ તમારું પોતાનું કલ્યાણ થઈ ગયું છે. અને એવું જે સ્વરૂપ થયા પછી તમે કુદરત જ્યારે નિમિત્ત બનાવે છે ત્યારે જબરજસ્ત કલ્યાણ થાય છે. એ જ સાચું કલ્યાણ છે. લાખો ટોળા ભેગા થયા એ કલ્યાણ નથી. તો રોજ હોય છે બાલ મંદિરોમાં. એ બાલ મંદિર માટે જરૂર છે, એમ કરતા 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 આવશે. કલ્યાણ તો બહુ છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. અને જ્ઞાની પુરુષ મળ્યા પછી જો પોતે પોતાના કલ્યાણમાં ઊંડા ના ઉતર્યા તો ભયંકર ભટકામણ શરૂ થઈ ગયા. તો ભૂલ થઈ ગઈ, ભયંકર ભૂલ. આપણને રસ્તો મળ્યો, આપણને રસ્તો મળ્યા પછી આપણે જોઈ શકીએ એવી દ્રષ્ટિ મળી, આપણા હાથમાં આપણું પૂરેપૂરું કામ થઈ જાય એવું સાધન મળ્યું છે, અને છતાંય આપણે એમાં કાચા પડીએ તો જ્ઞાની પછી શું કરે કે આ તો લાખો વર્ષમાં કોઈક વખત આવા જ્ઞાની ભેગા થાય અને એમે કલ્યાણ કરવા માટેની અદ્ભુત આપણને આજ્ઞા આપી, એમાં આપણે કાચા પડી ગયા તો ફરી તો ક્યારે મેળ ખાય. એટલે બહુ કલ્યાણ સ્વરૂપ તો એને બોલવું જ ના પડે, એની મહેનત થઈ જાય બધું. કારણ કે એવા થયેલા છે. એટલે સમજાય ને? બહુ જ કલ્યાણ કરવાનું નથી, કલ્યાણ સ્વરૂપ થવાનું છે.
એટલે આપણે પોતે પોતાના કલ્યાણમાં ઊંડા ઉતરવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. આપણે દાદા ભગવાનના મહાત્માઓ આપણે એક જ કામ કરવાનું કે આપણા કલ્યાણમાં ઊંડા ઉતરવાનું છે. જ્યાં સુધી હજુ આપણા પોતાના સિવાય બીજું બધું જોવામાં ઊંડા ઉતરીએ છીએ, ત્યાં હજુ તો આપણું કલ્યાણનું ઠેકાણું નથી. આપણે પોતાનું જોવામાં એટલા બધા ઊંડા ઉતરીએ કે ટાઈમ જ આપણને ના રહે કે આ શું કરે ને શું નહીં. ત્યારે ખરું કલ્યાણ થાય પછી. એટલે બહુ જ સુંદર વાક્ય છે. કલ્યાણ સ્વરૂપ થવાનું છે, કલ્યાણ કરવાનું નથી. નહીં તો પાછું કરવા જઈએ એટલે પાછો ડખો ઊભો થાય આ કરતાપણાનો. આનાથી આમ થયું, મારાથી આમ થયું, મેં આવી સરસ વાત કહી, મેં આમ સરસ સમજાયું, અમે તો આટલું આમ કર્યું, ફલાણું આમ કર્યું, બધું એવું બધું ઊભું થઈ જાય પાછું. જ્યાં સુધી આપણા સ્થૂળ દોષ, સૂક્ષ્મ દોષ બધા પડ્યા છે, ત્યાં સુધી આપણે એમાં જ પડવાનું કે આના પ્રતિક્રમણો કરો, આ બધી ગાંઠો બધી ખલાસ થાય એનું કરો, હમણાં આ લોકોની જોડે મતભેદ ના પડે એનું ધ્યાન આપો, કોઈ પણ જગ્યાએ જુદાઈ લાગે છે, આ બધા ભયંકર દોષો બી પડેલા છે. બધા આપણા મન વચન કાયાથી જ્યાં જ્યાં દુઃખ ઊભા થાય છે ત્યાં બધા ક્ષમા કરો, બધી પ્રાર્થના કરો, એટલે એવા કલ્યાણમાં પડો. આપણે એ સ્વરૂપ થતા જાઓ. સમજાય ને? બહુ સરસ વાક્ય છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પૂછજો બધી વાતો, પૂછજો જરૂરથી, બધું પૂછાયો. હા, જરૂર. જય સચ્ચિદાનંદ અશોક. જય સચ્ચિદાનંદ. અશોક કાકા, આપણે જ્યારથી કોવિડ સ્ટાર્ટ થયું છે ને ત્યારથી કોઈને કોઈ રૂપમાં એ અમારી સામે આવી જાય છે. અમે પ્રિકોશન્સ લેતા હોવા છતાં પણ જ્યારે શરૂઆત થઈ ત્યારે મારા નેબરને થયો ત્યારે તો બહુ જ બધાને આમ એકદમ ડર લાગતો હતો. એવા સમયમાં પણ મારી બિલ્ડિંગમાં હતો, અમે રેડ ઝોનમાં હતા, પોલીસ બેસાડેલી, એવા બધા સમયમાંથી પણ પસાર થયા. પછી અંકિતને થયો, એમાંથી પણ પસાર થયા. અને અમે લોકો પ્રિકોશન્સ રાખીએ એટલે કે ઘરની બહાર મિસ્ટીને મમ્મીને નથી લઈ જતા, બધું કરવા છતાં પણ હમણાં અંકિતના કલીગને થયો છે. એના રૂમમેટ એની સાથે રાત દિવસ રહે છે. એ લોકો મહિના માટે ડ્યુટી પર જતા રહે છે, પછી લોકો ત્યાં જ રહે છે. તો એને મને કાલે કીધું ને કે મારા રૂમમેટને થયો, હવે એને આવવાનું 1 વીક બાકી છે એનું ઘરે આવવાનું. તો મારાથી એકદમ એ સમયે રડી પડાયું કે બધા કેવું બધા ફરે છે, આરામથી બધું કરે છે, છતાં એ લોકોની સામે કશું આવતું નથી. આપણે જે પ્રિકોશન્સ લેવાનો મતલબ કે આપણે બતાવીએ છીએ, બધા હરવા ફરવા નથી જતા, બધા બધું જ કરે છે. ઘણા લોકો તમને એવું પણ કહે છે કે તમે બહુ સાચો છો ને, એટલે તમારી સામે આવીને ઊભું રહી જાય છે આ વસ્તુ. ને આની સાથે ચાલવાનું છે, શીખી જાઓ, ફરો હરો. હવે એ બધું અમને એવું લાગે છે કે મિસ્ટી એટલી નાની નથી કે એને માસ્ક પહેરીને ફરવામાં સમજ પડતી હોય એ છોકરીને, એટલે અમે નથી જતા. તો અમારી સામે તો મેં અંકિતને કાલે એવું કીધું કે આપણે શું, આપણે બધા જો ચાલુ કરી દેવું જોઈએ, આપણે આટલું ધ્યાન રાખવા છતાંય આપણી સામે આવી જતું. એને કીધું કે સારું આપણો ભોગવટો હોય ને એટલે આપણી સામે આવે છે. સાચી વાત છે. એટલે લોકોની સામે ના આવે. સાચી વાત છે. આપણે ફરીએ તો ભોગવટો આવવાનો જ છે ને, તો આપણે બી બહાર નીકળવાનું ચાલુ કરી દઈએ. એને કીધું કે એમાં આપણી સમજદારી નથી. તો શું કરે કે વારે ઘડી અમારી સામે જેવું વસ્તુ આવી, હવે એના કલીગને તો એના રૂમમેટને હવે રાત દિવસ એ લોકો ઓફિસમાં પણ જોડે, રૂમમાં પણ જોડે.
એટલે હવે બરાબર છે. પાછું એના પર પાછું રિસ્ક હવે આવશે, એનો ટેસ્ટ કરાવશે, એનો નેગેટિવ આવશે, નહીં આવે પોઝિટિવ આવશે, બધું અત્યાર સુધી 1 વીક સુધી તમારા માઇન્ડમાં ચાલવા ના પણ આ બધું કેવું છે કે કોઈ એક સંજોગથી કે આ 2-4 વસ્તુથી આ કોરોના પોઝિટિવ આવે છે અથવા નેગેટિવ આવે છે એવું કશું છે જ નહીં. આપણને જે ગાઈડલાઈન કરી છે એ લોકોએ મેડિકલી, એ લોકો જેટલું નોલેજ એ બાબતનું જાણે છે એ આપણને એણે ગાઈડલાઈન કર્યું છે અને એ પ્રમાણે આપણે જો રહીએ તો આપણને બહુ ફાયદાકારક છે. તો એનો મતલબ એવો નથી કે બહાર લોકો જાય છે એ લોકોને નથી થતો. એ બહાર જનારા લોકો ના કર્મના હિસાબો, એવા બધા એવિડન્સીસ ભેગા થવા, એનો હ્યુમિનિટી પાવર, બધું અનેક બધા કારણો અંદર જોડાયેલા હોય છે. એમાં સૌથી મોટું કારણ જે છે કે જેને પેલી વેદનીય ભોગવવાની હોય ને, એ કારણ એનું મોટું, અને એના આધારે બીજા બધા સંજોગો એને ભેગા થાય. એ માસ્ક પહેરતા હોય, હેન્ડ વોશ કરતા હોય, દૂર રહેતા હોય, છતાંય થઈ જાય, કારણ કે મૂળ કારણ પેલું અસાતાનું, અને એને લીધે પેલા જે જર્મ્સ છે એની હ્યુમિનિટી એ વખતે બરાબર ઓછી હોય, પેલા જર્મ્સ આવવું બધું ભેગા થઈ જાય સંજોગો. આપણે વ્યવહારમાં જે ગાઈડલાઈન છે એને અનુસરવાનું છે. એ જ્ઞાન, જે મેડિકલી જ્ઞાન છે એને અનુસરવાનું છે. પેલા લોકો શું કરે છે અને એમને કેમ નથી થતું, તો કે એમનો હિસાબ નથી. આપણે બહાર ફરવાથી આપણને નહીં થાય એવું કંઈ છે નહીં, અથવા તો ઘરમાં બેસી રહેવાથી જ નહીં થાય એવું નથી. કોઈ એક સંજોગથી આ બધી વસ્તુ નથી બનતી, અનેક સંજોગો હોય એની પાછળ. પણ આપણે એમાં ડરવાની કઈ જરૂર નથી. આપણે તો એનું જે ઉપાય આવતા હોય જતું જ જવાનું એ બાજુ, અને કેર રાખતું જવાનું છે. આપણે આપણી પોતાની હ્યુમિનિટી વધે એવું આપણને સહેજ લાગે તો આપણે એનો શું ઉપાય કરવા એ તરત કરીએ. એવા વ્યક્તિઓની નજીક જઈએ નહીં, રહીએ નહીં. એ બધું આપણે ગોઠવવાની જરૂર વ્યવહારમાં તો. અને પછી વ્યવસ્થિત આપણને જે હિસાબ આપે એને સ્વીકારીને આગળ બધું કામ કરે જ છે. મારે એમાં ગભરાવાનું નહીં. તો આપણા પોતાના જે હિસાબો છે એ જુદા જુદા સમયે પૂરા થાય છે. એમાં કોઈનો છૂટકો નથી. એટલે આપણે એ હિસાબને પૂરા કરતા જવાનું, અને વ્યવહારનું જે જ્ઞાન છે એ રહેતા જવાનું છે.